હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું। એના માટે મેં 1 કિલો રાજાપુરી કેરીને ધોઈ અને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે। તો હવે એમાં મસાલા એડ કરીએ। એમાં અત્યારે 1.5 ચમચી હળદર પાવડર, 2 ચમચી મીઠું, હળદર મીઠાને કેરી સાથે આ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે મેં બધી કેરીને મીઠા અને હળદર સાથે મિક્સ કરી લીધી છે। તો હવે એને ઢાંકીને 2 દિવસ રહેવા દઈશું। 2 દિવસમાં 2 થી 3 વાર આ રીતે હલાવીને રહેવા દેવાની। 2 દિવસ થઈ ગયા છે અને કેરી પણ સરસ પીળી થઈ ગઈ છે। તો હવે એક બાઉલ લઈ લઈશું। એના ઉપર કાણાવાળો બાઉલ મૂકીશું અને બધી કેરીને મીઠા હળદરવાળું પાણી નીકળી જાય ત્યાં સુધી એને રહેવા દઈશું। હવે 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે। તો હવે એક પ્લેટ લઈ લઈશું અને એમાં આ રીતે કોટનનું કપડું મૂકી દઈશું અને બધા પીસને આ રીતે એક એક કરી અને મૂકી દઈશું। મેં બધા ટુકડાને આ રીતે કોટનના કપડા ઉપર આ રીતે સૂકવી દીધા છે। હવે એને 2 કલાક માટે પંખા નીચે રહેવા દઈશું, જેથી કેરી ઉપર હળદર અને મીઠામાંથી પાણી જે રહેલું હોય તે એકદમ ડ્રાય થઈ જાય એના માટે। હવે 2 કલાક થઈ ગયા છે અને કેરીને ચેક કરીએ તો આ રીતે ચેક કરીએ તો એકદમ આમ ડ્રાય લાગે તો સરસ કેરી ડ્રાય થઈ ગઈ છે। તો હવે એમાં ગોળ એડ કરી લઈએ। અહીં મેં વજનમાં 800 ગ્રામ જેટલો ગોળ આ રીતે ચપ્પાની મદદથી ઝીણો ઝીણો કટ કરી લીધો છે। તો હવે એમાં એડ કરીશું જે આપણે કેરીના ટુકડા લીધા હતા તે। હવે એમાં એડ કરીશું 300 ગ્રામ અથાણાનો મસાલો, જે મેં તૈયાર પેકેટવાળો જ લીધો છે। ત્રણેય વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। ગોળને હંમેશા ઝીણો ઝીણો સુધારીને જ લેવાનો।
સરસ બધું મિક્સ કરી લીધું છે, તો હવે ઢાંકીને એને 5 થી 6 કલાક માટે મૂકી દઈશું. 6 થી 7 કલાક થઈ ગયા છે, તો ખોલીને ચેક કરી લઈએ. તો સરસ ગોળ ઓગળી ગયો છે. તો હવે એમાં એડ કરીશું ખારેક. ખારેક મેં 100 ગ્રામ ધોઈ અને આ રીતે 2 ભાગમાં કરી લીધી છે. હવે એમાં એડ કરીશું સિંગ તેલ. સિંગ તેલને મેં ગરમ કરી લીધું હતું અને હાથને ટચ થાય એટલું રાખવાનું. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે જે વધેલું તેલ છે તે પણ એડ કરી લઈએ. હું હંમેશા અથાણું સિંગ તેલમાં જ બનાવું છું. ઘણા સરસ્યુંમાં પણ બનાવતા હોય છે. સિંગ તેલથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને વરસ સુધી બગડતું નથી. તેલને મસાલા સાથે મિક્સ કરી લીધું છે અને જુઓ ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું અથાણું તૈયાર થઈ ગયું છે. એને આ જ રીતે 2 દિવસ ઢાંકીને રહેવા દઈશું, જેથી ગોળનું પાણી થઈ જાય અને મસાલા સાથે મિક્સ થઈ જાય. પછી જ એને બરણીમાં ભરવાનું. હવે આ રીતે ઢાંકીને આમના આમ 2 દિવસ માટે રહેવા દઈશું. તો સરસ મજાનું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. જુઓ ફ્રેન્ડ્સ, 2 દિવસ આના આ જ રીતે રાખ્યું તો ગોળ, તેલ અને મસાલો કેરી સાથે મિક્સ થઈ ગયા અને એકદમ ઘટ્ટ રસો તૈયાર થયો છે. તો હવે એને કાચની બરણીમાં ભરી લઈએ. અહીં મેં આ રીતની કાચની બરણી લીધી છે. તો હવે એને બરણી બગડે નહીં એ રીતે ભરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રસો એકદમ ઘટ્ટ તૈયાર થયો છે અને કલર પણ સરસ આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. આ રીતે મેં બધું અથાણું 2 બરણીમાં ભરી લીધું છે અને આ રીતનું એરટાઈટ ઢાંકણ બંધ કરી દઈશું. આ અથાણું વરસ સુધી એવું ને એવું રહે છે. તો તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો અને કમેન્ટમાં કહેજો કે તમારું અથાણું કેવું બન્યું.
તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.